બરોબર. જે એટલે જે હોય તમે એ આગેવાનીમાં જે કરવાનું છે. કઈ દલાલીઓ કરી હોય એ તમે ચોખોટું કરી દો એટલે ખબર પડે. જો ભાઈ એવી વસ્તુ કઈ બોલતા નહીં મહેરબાની કરીને. તમે જેને જે કહેતા હોય મારી હારે એવી વાત નહીં મહેરબાની કરીને. હવે આપણે આગેવાની લઈને નીકળ્યા હોય તો એમને તો નહીં નીકળ્યા હોય. મારે સાંભળો એવી તમે ડરાવવાની ડરાવવાની વાત નથી કરતો. તમે મહેરબાની કરીને આવી વાત અમારી સાથે ન કરતા. એટલે કેમ હાસુ કહે છે તો બીવું પડે છે. હાચું નહીં, તમે પેલા હાદાણા વગરના આવા આક્ષેપ નહીં કરવાની મિત્ર. તો તમે હતા ને બધા સમાધાનમાં. હા હું છું અત્યારે. હું કામ હતા સમાધાનમાં? હોય અમે કેમ ન હોય. સમાજની દલાલીઓ કરવા એનો એક તો છોકરાઓ મારે સમાધાન કરાવી લેવાના. બોલવામાં ધ્યાન રાખો મોટા ભાઈ. બોલાવું ધ્યાન જ છે. હા બોલવામાં એક તો સમાજ માર ખાય છે અને ત્યાં તમે ભેગા. આજે સાંભળ્યું ને એ હમણાં થોડા દિવસ પહેલા સાવરકુંડલાની અંદર જે બનાવ બન્યો હતો, બે ગાડીઓ સામસામે થઈ ગઈ, સામું જોવામાંથી અમુક લોકોને ધોવાડા નીકળ્યા ને જાતિ પૂછી પછી એને માર્યા. હવે એમાં ફરિયાદી કૌશિક ભેડા, જેનો મને ફોન આવ્યો હતો અને ત્યારબાદ આપણે બધા વિડીયો મૂક્યા હતા. એ બાદ વળી પાછો એનો મને ફોન આવ્યો હતો, જેમાં એનું કહેવાનું હતું કે ભાઈ સમાધાનની ચર્ચા થાય છે, અમારી ભેગું કોઈ નથી, વગેરે વગેરે. ત્યારે એ સાંભળી જ લ્યો પછી વાત કરીએ. હાલો. હેલો વસંત સર, જય ભીમ. જય ભીમ ભાઈ. કૌશિક પેડા બોલું. બોલો. હવે હજી આમાં ધરપકડ કરવામાં આવી નથી. મારે સપોર્ટર બહુ ઓછા છે, બરોબર. એટલે મને સપોર્ટ ની જરૂર છે તો હું આગળ વધી શકું. સપોર્ટ તો ભાઈ કૌશિકભાઈ, જો તમે સાચા હશો ને તમારી લડાઈ સાચી હશે ને તો હું છે ખુદ સપોર્ટમાં આવીશ. પણ પછી વચમાંથી તમે બધા ગાયબ થઈ જાવ ને સમાધાન થઈ જાય ને તો મજા નહીં આવે. એટલે પણ હું પણ મારી હારે ઉભા રહી તો હું આગળ હિંમત કરી શકું ને. પછી હું ના, અમે તો ઉભા જ રહી, પણ તમને પછી વડીલો કે બીજા આગેવાનો કે બીજા સગા સંબંધીઓ બધા ભેગા મળીને પ્રેશર કરે કે ભાઈ આપણે આ કાંઈ નથી કરવું, જવા દો ને, પછી આમ થાય ને તેમ થાય ને પછી તમે સમાધાન કરી લ્યો. એટલે અમારે તો બળતરા શું હોય કે તમે તમારી રીતે સમાધાન કરીને છૂટા થઈ જાવ ને, અમે આંખે થાય. એટલે પેલા તમે બધા ફેમિલી મળીને નક્કી કરી લ્યો કે લડવાનું છે કે આગળ જતા સમાધાન કરવાનું છે. પણ ફેમિલી વાળા એમ કે છે કે કોઈ આગળ પાછળ નથી, તો કેમ કરશો તમે? આગળ પાછળ બધા હોય, એટલે ઈ વસ્તુમાં બધા. અને કદાચ ન હોય, સાંભળો, કદાચ આગળ પાછળ કોઈ ન હોય તો આપણી માથે અત્યાચાર થયો છે પછી આપણે સહન જ કરી લેવાનું, લડવાનું નહીં. કોઈ હોય તો જ લડવાનું. લડવું છે સર. કોઈ હોય તો લડવાનું, કોઈ ન હોય તો નહીં લડવાનું. એમ એવી વાત નથી, પણ અત્યારે હું એમ કહેવા માંગુ છું કે હજી એની ધરપકડ કરી નથી. એમ તો ડીવાયએસપી આવ્યા હતા તમારી પાસે? હજી નથી આવ્યા, કારણ કે એફઆઈઆર લખાવી હતી ને, બરોબર. પોલીસ વાળા જે હતા ને તમભાઈ રાઠોડ, એને એમ કીધું હતું કે સવારે 10-11 વાગે આવશે પોલીસ સ્ટેશન, તમને બોલાવવામાં આવશે નિવેદન લેવા. ડીવાયએસપી આવે ને એટલે કેજો ઘરે આવે. 3 દી થયા નથી આવ્યો ને? નહીં, હજી નથી આવ્યો. વાંધો નહીં. તમે કેટલા જણા છો? અમે 3 લોકો છીએ. અમે ફરિયાદી હું છું, 2 સાક્ષી છે. ઓલા 2 તમારી ભેગા હતા ઈ? હા. ઈ કોણ છે 2? ઈ મારા ફ્રેન્ડ લોકો છે 2. ઈવડે પાછા ફરી નહીં જાય? એમાંથી એક તો છે ને ઈ વાલ્મીકી છે, બરોબર. ઈ બીકના મારે એનું કઈ નક્કી નથી, ઈ તો ફરી ગયો. બીજામાં 2 છે ને સપોર્ટમાં છીએ. અમારે તો કરવું જ છે. એને બિચારા એને ધમકાવીને એવું કાંઈક કર્યું છે, બીવરાવ્યા છે, તો એને સાઈડ કરી નાખી. પૈસા કાંઈક લીધા હોય કે ન લીધા કઈ ખબર નહીં, પણ એ રીતે એને વહીવટ કરી નાખ્યો. અને જે બીજો મારો ફ્રેન્ડ છે એ બે વડકર જ છે, બરોબર. અને વાલ્મીકી છે, એટલે એ એક જ છે. પણ એને એ રીતે દાદા એને વહીવટ જે કર્યો એની અરે કરી નાખ્યો છે. બાકી અમે 2 કઈ કર્યું નથી. અમારે 2 તો એગ્રી છીએ ફૂલ. ટૂંકમાં વાત ઈ છે કે ઘરવાળા એમ કે છે તમારી પાસે કોઈ આવતું નથી તો તમે એકલા ક્યાં કરશો? પાછળ તો તમારી કોણ આવે ઈ મને કયો પેલા. હા, ઈ જ વાત છે. શું કામ આવે? હા, આ તો અમે અમારી જેવા થોડો ઘણો સપોર્ટ કરીએ છીએ, બરાબર. બાકી તમારી પાછળ આવે શું કામ કોઈ? તમે કે જંગ લડવા ગયા હતા ને તમારે માથાકૂટ થી જ ભેગા આવે. બાકી લડવું હોય તો મને કેજો.
સમાધાન કરી લેવું હોય તો અત્યારથી કરી લેજો, પછી આગળ જતા મને વચમાં રાખશો ને પછી સમાધાન કરશું ને હું તમારા મમરા પર દઈ. એટલે તમે બે ફેમિલી નક્કી કરી લ્યો ને પછી મને કહો. હા તો વાંધો નહીં. તો આ કૌશિકભાઈની વાત હતી, બરાબર. ત્યાર પછી મને કઈ ફોન આવ્યો નતો, પણ સમાચાર મળ્યા હતા કે સમાધાન થઈ ગયું. એટલે સમાધાન થયું છે કે નથી થયું એ ટેલી કરવા આપણા કૌશિકને પાછો ફોન કર્યો. સાંભળો. હાલો. સમાધાન કરી નાખ્યું? હા કેટલામાં કર્યું? એમાં વડીલો બધા કીધું એમ કરી નાખ્યું. રૂપિયા કેટલા લીધા? રૂપિયા ઈ કઈ લીધા નથી, વડીલોને ખબર હતી. તો આમ બાકી કોર્ટમાં ખાલી બેઠકમાં કર્યું ઈ, બાકી આમ કે ગયા નથી, કોર્ટમાં નથી કર્યું હજી. હવે બીજી વાર મારે તો વાયરલ ન કરતા ને ફરિયાદ કરવા ન જતા હો ભાઈ. હા કેમ કે અમારી જેવા નવરાયું નથી. અમે તમારી જેવા હતું જ આ માથાકૂટું કરી છે ને તમે બહાર ખાઈ ખાઈને સમાધાન કરી લ્યો. અને તમારા વડીલોને કહેજો બધા સમૂહમાં ભેગા મળીને આત્મહત્યા કરી લ્યો, એટલે અમારે આવી ઉપાધિ હોઈ જાય ને તો અમે શાંતિથી કોઈક લડી શકીએ અને કોઈકને ન્યાય દેવડાવી શકીએ. ગુલામીઓ કરો, તમારે ગુલામી સિવાય બીજું કઈ કરવાનું જ નથી. હાલી મળ્યા છો સમાજની માં આણવા. એટલે આ સમાધાન તો થયું, ફરિયાદીએ સમાધાન કરી લીધું. એક બીજો જે છોકરો છે એમાં પાર્થ કરીને એને સમાધાન કરી લીધું. એમાં જે મયુર વાળા કરીને છે એને સમાધાન નથી કર્યું. એને સમાધાન બાબતે પૂછવામાં નથી આવ્યું. અને જ્યારે એને ખબર પડી કે આ સમાધાન થયું છે તો એ લોકો ફરીથી પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ લખાવા. અને ત્યાંથી એને એવો જવાબ મળ્યો કે ભાઈ એક ગુનાની 2 વાર ફરિયાદ ન થાય. અત્યારે આ મયુર વાળા, એના પપ્પા, એના કાકા, આ બધા આપણી ઓફિસે આવ્યા છે અને આપણને વાત કરી કે ભાઈ આ બાબતે મને કઈ ખબર છે નહીં સમાધાન, પણ અમારે આ બાબતે લડવું છે. પેલા એને સાંભળી લ્યો શું બનાવ હતો અને શું થયું છે. શું નામ? મારું નામ મયુર છે. મયુર, શું થયું તું ભાઈ? અમે જયારે શું કહેવાય મોવારોડ થી આવતા હતા ને ત્યારે ત્યાં કાબેલ ઢાળ ગૌશાળા પાસે સ્કૂલ પાસે ત્યાં ઢાળ ચડતા ત્યારે દરબાર આવ્યો. ત્યાંથી ગાડી બાબતથી થોડુંક હા સામું જોવા બાબતથી અમને થોડુંક કીધું કે સામું હું જોઉં છું એમ, અને એને થોડુંક પેલું બળી છે સામું જોવા બાબતથી અમને ઉભા રાખ્યા અને એને શું કહેવાય મિત્રોને એને ફોન કર્યા. પછી અમને પૂછ્યું તમે કેવા છો? પછી અમે કીધું અમે એસી કાસ્ટ થઈ, અને એના ફ્રેન્ડોને ફોન કર્યો અને બોલાવ્યા. પછી એમને માર્યા ને એવું કર્યું. પેલો જે વિડિયો વાયરલ થયો છે એ તારો છે? હા, જે વિડિયો વાયરલ થયો ને મારો જ છે. મારે છે તું મને મારે જ છે, જે મારે છે ને મને જ મારે છે. અને મને બે ત્રણ દિવસ હું ઘરની બહાર નતો નીકળ્યો. બરાબર. મને માથામાં બધે લાગી ગયું એટલે હું ઘરે ને ઘરે હતો 2-3 દિવસ. બરાબર. અત્યારે તો કઈ સમાધાન થઈ ગયું છે ને? કૌશિક તમારી ભેગો, કૌશિક જ ને? હા, એનો મને ફોન આવ્યો તો આ લડાઈ બાબતે. ત્યારે મેં એને કીધું સમાધાન કરવું હોય તો અગાઉ કરી લેજો. મને વચમાં રહી ખબર સમાધાન નહીં થાય, એ મારી પાસે રેકોર્ડિંગ છે હું મૂકીશ. પણ કાલે મને એવા સમાચાર મળ્યા હતા કે સમાધાન થઈ ગયું છે. એટલે મેં એ બાબતે એને ફોન કર્યો હતો, પણ એ એમ કહેતો હતો કે વડીલોએ સમાધાન કરી નાખ્યું રાતે. તો એમાં તમારું સમાધાન થયું છે કે તમે નથી કર્યું? અમારે સમાધાન નથી થયું. નથી કર્યું? અમારું સમાધાન નથી થયું. એટલે સમાધાન બાબતે તમને પૂછવામાં આવ્યું હતું કે સમાધાન પૂછવામાં આવ્યું નથી આવ્યું. ઈ ભેડા કૌશિક ને બેરડિયા પાક છે ને એના ઘરના લોકોએ સમાધાન કરી નાખ્યું છે. અમને પૂછવામાં નથી આવ્યું કે સમાધાન. બરાબર. એટલે તમને કોઈ પૂછ્યું જ નથી? અમને કઈ પૂછ્યું નથી. તાર પપ્પાને માઇક આપી દે. મારા કાકા છે? હા. તમને ખબર છે ને શું થયું? આજ તો બધી જગ્યાએ હું ઉભો રહેવા તૈયાર છું. સમાધાન બાબતે તમને કેટલી શું ખબર છે? એટલે સમાધાન બાબત મને નથી કઈ ખબર. આપણને ફોન નથી. આ બાદ છે મને પૂછ્યા સિવાય કોઈ વસ્તુ કરે નહીં. હા.
કોઈ પણ વસ્તુ ગમે એનો ફોન આવ્યો એટલે તરત મને phone સમાધાનમાં આગેવાનો કોણ હતા એ કઈ જાણ માહિતી છે? આગેવાનો માંથી એક હર્ષદભાઈ છે અને વાઘેલાભાઈ. બરાબર, કાંઈ વાંધો નહીં, હાલો કરી સમાજને કે આમાં કોણ કેટલી ક્યાં હું કરી ગયો છું. તો આ મયુર વાળાએ કીધેલી હકીકત અને એમના કાકા સાથે જે ચર્ચા થઈ છે, હવે એની અંદર જે નામ આપવામાં આવ્યા છે આપણને આગેવાનોના, એમાં જે વાઘેલાભાઈ, જે શરૂઆતમાં તમે રેકોર્ડિંગ સાંભળ્યું ને, નાનો એવો કટકો, આ ઈ વાઘેલાભાઈ પોતે એડવોકેટ છે અને કહેવાતા સમાજના આગેવાન છે. એની સાથે જે ચર્ચા થઈ એ પેલા સાંભળી જ લ્યો. હા કેશુભાઈ, હા એડવોકેટ શ્રી વસંત ચાવડા બોલું, અમરેલી. હે અમરેલીથી વસંત ચાવડા બોલું. બોલો ને ભાઈ, ઓળખાણ પડે છે? બોલો બોલો. હવે ઓલી હમણાં 4-5 દી પહેલા ઓલી કુંડલાની મેટર હતી, ઓલા છોકરાઓને કંઈક માર્યા હતા ને આમ તેમ, એમાં કંઈક 2 જણાના સમાધાન થઈ ગયા છે ને 1 જણાને સમાધાન નથી કર્યું. શું છે કઈ? બધા એને સમાધાન થઈ ગયું છે. હા, બધા એને સમાધાન થઈ ગયું છે અને જેને નથી કરવું ને એને એ આવતો જ નહોતો, એને મારે કાંઈ કરવું જ નથી, મારે કાંઈ કરવું જ નથી કે. અને પછી એનું સમાધાન ને થઈ, એના પપ્પા હારે વાત થઈ ગઈ સમાધાનની. પપ્પા હારે વાત થઈ ગઈ? હા, સમાધાનની થઈ ગઈ છે કે ભાઈ અમારે કાંઈ કોઈને હારે કરવું નથી હા, અને અમારે બધાને હારે સુખ શાંતિથી રહેવાનું છે એકાબીજાને. અને એકાબીજાને કોઈ ઓળખતા નહોતા, હા, વાહન ઓછીતાના ભટકાઈ ગયા હતા, એકાબીજાને કોઈ ઓળખતા નહોતા અને બધું બની ગયું હતું. એટલે કેશુભાઈ તમારી વકીલ વાળી વાત છે કે આગેવાન વાળી? આગેવાન વાળી, વકીલ વાળી, બધી વસ્તુ. કેમ કે તમે જે એમ કહો છો ને કે જે વ્યક્તિ સમાધાન નહોતું કરવું ને પપ્પા હારે વાત થઈ ગઈ છે, હા, એ વ્યક્તિ એના પપ્પા સાથે મારી ઓફિસે અત્યારે બેઠો છે. કઈ વાંધો નહીં તમ તારે. એટલે જે તમે આગેવાનીમાં જે કઈ દલાલીઓ કરી હોય એ તમે ચોખોટું કરી દો એટલે ખબર પડે. જો ભાઈ એવી વસ્તુ કઈ બોલતા નહીં મહેરબાની કરીને. તમે જેને જે કહેતા હોય મારી હારે એવી વાત નહીં મહેરબાની કરીને. આપણે આગેવાની લઈને નીકળ્યા હોય તો એમને તો નહીં નીકળ્યા હોય. મારે સાંભળો, એવી તમે ડરાવવાની ડરાવવાની વાત નથી કરતો. તમે મહેરબાની કરીને આવી વાત અમારી સાથે ન કરતા. એટલે કેમ હાસું કહી છે તો બેહું પડે છે? હાચું નહીં, તમે પેલા હાજાના વગરના આવા આક્ષેપ નહીં કરવાની મિત્ર. તો તમે હતા ને સમાધાનમાં? હા, હું છું અત્યારે. હું કામ હતા સમાધાનમાં? હોય અમે કેમ ન હોય? સમાજની દલાલીઓ કરવા, એનો એક તો છોકરાઓ મારે સમાધાન કરાવી લેવાના. બોલવામાં ધ્યાન રાખો મોટા ભાઈ. બોલવાનું ધ્યાન જ છે. હા, બોલવામાં એક તો સમાજ માર ખાય છે અને ત્યાં તમે ભેગા. એટલે આ બધું કંઈક આવી રીતે ચાલે છે. સમાજના લોકો જે હકીકતમાં પીડિત હોય છે એને ન્યાય નથી મળતો, એનું કારણ આવા છે. માર ખાઈ લીધી, એટ્રોસિટી કરી લીધી અને હવે એ સમાધાન કરશે. તો તમારી ફાટતી જ હતી પહેલેથી. તો જ્યારે માર પડી હતી અને તમે હોસ્પિટલમાં દાખલ થયા હતા કે ફરિયાદ કરવાના હતા, ત્યારે જે એના ચમચાઓ ને સાગરીતો આવ્યા હતા ત્યારે એના પગે પડીને કહી દેવું હતું ને, બાપુ ભૂલ થઈ ગઈ, હવે અમારા કઈ કરવાનું થતું નથી. નાલાયકના પેટના એટ્રોસિટી તમારા બાપની નથી. તો ફાવે ત્યાં ઉપયોગ કરીને પછી સમાધાન કરી લ્યો છો હલકાઓ સાલાઓ. જયારે એટ્રોસિટી એક્ટનો કાયદો નબળો કરવામાં આવ્યો હતો ને, ત્યારે 2 એપ્રિલે આખું ભારત બહાર નીકળ્યું હતું અને એમાં અમે 8-10 લોકો ખોયા છે, મિત્રો ખોયા છે, સમાજના લોકો ખોયા છે ને, ત્યારે આ એટ્રોસિટી એ મૂળ જેવી હતી ત્યાં સ્થાયી રહી છે. અને તમારી જેવા નીચના પેટના ધંધા કરે છે અને એમાં આવા હલકી ના આગેવાનો બધા ભળવા એમ કે છે કે હા અમે સમાધાનમાં હતા. તો નીચના પેટના તમને સમાધાન હેના કરવાના થાય છે? તમારે એમ કેવું જોઈએ કે ભાઈ તમારા બાપની એટ્રોસિટીઓ નથી, તમે તમારી રીતે સમાધાનો કરી લ્યો છો કે એટ્રોસિટીઓ કરી લ્યો છો, અમે તમારી ભેગા સમાધાનમાં નહીં બેહીએ, પણ તમને તો સમાજની દલાલીઓ જ કરવી છે. અને ઓલા હલકીના પેટના જેને માર ખાધી, જેને કહું છું હવે નાલાયકના પેટના ક્યાંક થાય ને ત્યારે સમાજને ભેગો કરજો, કેવું કેમ સમાજ ભેગો થાય છે. અત્યારે તમારી બહેને આને જેને માર ખાધી છે એ છોકરો બિચારો હેરાન થાય છે. તો તમારી ગાંઠ ફાટતી હોય તો ક્યાંક ગયા જાવ ને, જંગલ બંગલમાં રહેવા જાવ, સામૂહિક આત્મહત્યા એવું કરી લ્યો. સમાજની હુકામમાં આણવા ઉભા થયા છો તમે. અને બીજી એક વાત કહી દઉં કે હવે પછી આવી કોઈ તમારી નાલાયક કોઈ ભડવાયું કહેશો ને તો તમારી ભેગો કોઈ ઊભો નહીં રહી. જો કે હું ઊભો રહેવાય નહીં દઈ,
જ્યારે પણ હવે ક્યાંક આવું થાય ને તો અમે તમને જાહેર કરીશું કે જો આણે પેલા આવા કરેલા છે. અમને કોઈ સામેવાળાને કઈ વાંધો નથી, અમે કઈ બાપ માર્યા વેર નથી, પણ હકીકતમાં જે તમારી પાસે અત્યાચાર થયો જ છે તો તમે એની લડાઈઓ લડો ને, અને નથી લડવી તો શાંતિથી સહન કરો. એટ્રોસિટી એક્ટની કલમો જોડી અને સરકાર પાસેથી પૈસા લેવા છે, સમાધાનના આની પાસેથી પૈસા લેવા છે, તો તમારે આ ધંધીના જ કરવા છે તો પછી રહેવા દ્યો, ગુલામીઓ કરો ને ભાઈ. કાયદાનો દુરુપયોગ કરીને રૂપિયા કમાવાના ધંધા હું કામ તમે કરો છો? અને ઓલા હલકીના આગેવાનો ને કહેવાનું કે તમે સમાજની દલાલી હું કામ કરો છો? બાબા સાહેબ આંબેડકરે એટલા માટે તમને પહોંચડી બરોબર હક અધિકારો આપ્યા હતા કે તમે કઈક કરી અને પછી સમાજની દલાલીઓ કરો. આમાં બધાના નંબર છે, ફોન કરજો અને કહેજો કે નીચનાઓ તમારી આ લાયકાતું છે તમારી.